ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના અધ્યક્ષસ્થાને ઇનાજ ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટરે પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર દ્વારા જિલ્લામાંથી આવેલી દરખાસ્તનું રિવ્યૂ કરીને જણાવ્યું હતું કે ધારાસભ્ય અને પદાધિકારીઓની રજૂઆતનો અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા, સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધીન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં ગત બેઠકના એજન્ડા બાબતે થયેલ કાર્યવાહીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. પ્રાચી તીર્થ માધવરાય મંદિર ખાતે એપ્રોચ રોડ બનાવવા અને ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં આવેલ કામગીરીને ફેઝ 2 માં સમાવેશ કરવા અને વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમય મર્યાદા વધારો અપ્રૂવ કરવા તેમજ શ્રીબાઈ આશ્રમ તલાળાનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા, ઘાટવડ ખાતે શિંગોડા નદી કિનારે આવેલા જમદગીર ઋષિ આશ્રમનો વિકાસ અને સોમનાથ ક્ષેત્રમાં આવેલ જળ સ્ત્રોત રિચાર્જ, રિનોવેશન અને વિકાસના કાર્યો હાથ ધરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.